बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। પુરુષોત્તમ નારાયણ ભગવાનની કથામાં આગળ એક બીજી માનબાઈ અને પાનબાઈની કથા આપણે શ્રવણ કરીએ। એક નગર હતું। નગરમાં માનબાઈ અને પાનબાઈ નામની બે સહેલી રહે। એવામાં અધિક માસ આવ્યો છે। પાનબાઈ અને માનબાઈ ને કહે, બેન, કાલથી અધિક માસ બેસે છે, એટલે આવા પાવન પુરુષોત્તમ માસ નું વ્રત કરીએ। અધિક માસ આખો વહેલા ઉઠી નદીએ નાવા જાશું, કાંઠા ગોરમાની પૂજા કરીશું, ભગવાનના ગીતડા ગાઈશું અને એકટાણા કરીશું। માટે તું પણ મારી સાથે અધિક માસ નાવાનો નિયમ લે, ખૂબ આનંદ થશે, વળી ભગવાનની આપણા ઉપર કૃપા થશે। માનબાઈ કહે, બહુ સારું, સવારે તને કહીશ। પાનબાઈ તો હરખાતી ઘરે ગઈ છે। માનબાઈના મનમાં બબડી, ભગતડી ના જોઈ હોય તો મોટી, એ વળી શું? રોજ સવારના વહેલા ઉઠવાનું, નદીમાં નહાવાનું, પૂજા કરવાના, ધતિંગ કરવાના, અને વળી અમથું અગડમ બગડમ બ્રાહ્મણ બોલે એટલે પૈસો આપવાનો, એવું વરે કોણે કીધું? આમ રોજ રોજ પૈસો આપીએ ના તો રાજાની તિજોરી ખાલી થઈ, વળી છતે ધાને ભૂખ્યા રહેવાનું, એવું તે કદી વ્રત કરવાનું હોય? ના ભાઈ ના, મારે એવો ક્યાં મોખ છે। પાનબાઈ તો વહેલા ઉઠી માનબાઈના ઘરે આવ્યા। માનબાઈ બે કહે, ચાલ બેન, ઝટ કર, આજથી અધિક માસ નાવાનું છે, માટે ઝટ તૈયાર થઈ જા। માનબાઈ કહે, નારે મારી વાલી બેન, આમ રોજ રોજ વહેલા ઉઠી મારે કઈ નાવું નથી। હું કઈ થોડી રૂપિયા વાળી છું કે રોજ રોજ પૈસાનું દાન કરું। પણ હા, એક કામ કર, મારા પતિએ આ માટલા ઘડ્યા છે ને, એ પણ કાચા છે, એનું રોજ બ્રાહ્મણને મારા વતી દાન કરજે। પાનબાઈને દુઃખ થયું, પણ કહે, કાંઈ નહીં, ઘડાનું દાન પણ શ્રેષ્ઠ દાન ગણાય છે। એટલે ઘડો લઈ પાનબાઈ ચાલ્યા નદીએ નાવા, સ્નાન કરી કાંઠા ગોરમાની પૂજા કરી છે, બ્રાહ્મણને દક્ષિણા આપી છે। પછી માનબાઈએ આપેલો ઘડો દક્ષિણા રૂપે આપ્યો। બ્રાહ્મણે ઘડો લઈને એક બાજુ મૂકવા જાય ત્યાં તો ઘડો જરા ટકરાઈને ફૂટી જાય। ઘરે જઈ માનબાઈને કહે, નદીએ સ્નાન કરી તારો ઘડો બ્રાહ્મણને આપ્યો અને મુકતા જ ફૂટી ગયો। સાંભળતા જ માનબાઈ કહે, બેન, એના ભાગ્યમાં નહીં હોય તે ફૂટી ગયો, એમાં માનબાઈ શું કરે? આમ 30 દિવસ પાનબાઈ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી અધિક માસ નાયા છે, એકટાણા કરે છે, કાંઠા ગોરમાની પૂજા કરે અને માનબાઈનું ઘડાનું રોજે રોજ દાન કરે। આમ અધિક માસ પૂરો થયો। પાનબાઈએ ઉજવણું કરવાનું નક્કી કર્યું, નોતરા દેવા નીકળ્યા છે। માનબાઈને ઘરે આવી ને કહે, માનબાઈ, આજે તો ઉજવણાનો રૂડો અવસર છે, તમે પણ ઉજવણું કરો। તમારા પતિ ઘણું મૂકીને ગયા છે, હું પણ આજે ઉજવણું કરવા માટે નોતરા દેવા નીકળી છું, પ્રભુનો પ્રસાદ લેવા માટે આવજો હો। પાનબાઈ ના ગયા પછી માનબાઈ એકલી બબડે છે, પતિને મૂકીને ગયો હોય એટલે શું આમ લૂંટાવી દેવાનું?
બ્રાહ્મણો તો ખાઈ ખાઈને પેટે હાથ ફેરવે અને ઘરે જશે, પણ એટલું ધન આપણું વપરાઈ જાય, ગડપણમાં આપણી સામે કોણ જોવાનું હતું? ના રે બાઈ, મારે એવો કઈ મોખ નથી. આમ પાનબાઈ એ તો સંપત પ્રમાણે ઉજવણું કર્યું. માનબાઈને થયું, લાવ ને તારે હું એક બ્રાહ્મણને જમાડું અને થોડુંક દાન કરું. આમ કરી બ્રાહ્મણને બોલાવ્યા. પછી એમના પતિ ના વખતનો એક મરિયલ ગધેડો મરવાને વાંકે જીવતો હતો, તેને લઈ આવી બ્રાહ્મણને કે, લ્યો મહારાજ, પૂજા કરીને મને સંકલ્પ લેવડાયો. ગાયની તો સંપત નથી, પરંતુ આ ગધેડો તમને દાનમાં આપું છું, એનો સ્વીકાર કરો. બ્રાહ્મણ કે, બેન, ગધેડો દાનમાં? માનબાઈ કહે, ગધેડો તો ગધેડો દાનમાં આપું છું ને, તમારે ક્યાં રૂપિયા ખર્ચવાના છે? બ્રાહ્મણ તો બિચારો સડક થઈ ગયો અને માનબાઈનો દાનનો સંકલ્પ કરાવી ગધેડાના દાનનો સ્વીકાર કર્યો. ગધેડો લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ભગવાનનું કરવું અને પેલો મડિયલ મરવાને વાંકે જીવતો ગધેડો રસ્તામાં મરી ગયો. બ્રાહ્મણને ઘણો અફસોસ થયો છે. ગધેડાની પાછળ 5 ઉપવાસ એકાદશીના કરી એનું પુણ્ય ગધેડાને આપીશ એવો સંકલ્પ કર્યો છે. બ્રાહ્મણ ઘરે ગયો. એવા સમયે ગોલોકમાં ભગવાન બેઠા છે. પટરાણીઓ સાથે કંઈક વાત કરી મરક મરક હસે છે. ત્યાં તો પેલો ગધેડો ગોલોકમાં આવી ગયો. બધાની નજર ગધેડા ઉપર ગઈ. અરે અરે, આ ગધેડો ગોલોકમાં ક્યાંથી? કાઢો અને વગાડો અહીંથી. ભગવાન કે, રેવા દેજો, એ પુરુષોત્તમ માસના દાનમાં આવેલો છે, એટલે એનો ઉદ્ધાર કરવો પડશે. આમ ભગવાને ગધેડાને મોક્ષ આપ્યો છે. અહીં માનબાઈ મનમાં વિચારે, આખો મહિનો મેં ઘડાનું દાન કર્યું, ઉજવણામાં ગધેડાનું દાન કર્યું, તેથી ભગવાન ખુશ થઈ મને ચોક્કસ ફળ આપશે. આમ વિચાર કરતા કરતા માનબાઈ સૂઈ ગયા છે. અને ત્યાં એને સપનામાં ભગવાન પુરુષોત્તમ રામ આવ્યા અને કહેવા લાગ્યા, માનબાઈ, તે કાચા ઘડાનું દાન કર્યું, ઉજવણામાં ગધેડાનું દાન કરી, તે અધિક માસની હાંસી કરી, મારો અપરાધ કર્યો છે, માટે તું પણ ગધેડી થઈશ. આમ કહી ભગવાન જતા રહ્યા. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. માનબાઈ ઝબકીને જાગી, પરસેવે રેબઝેબ થઈ ગઈ, પસ્તાવાનો પાર નથી. હાય હાય કરવા લાગી, રો કકડ કરવા લાગી, કપાળ કૂટવા લાગી. પણ ભગવાનનું કહેલું કઈ મિથ્યા થાય? સવારના ગામ આખાને ખબર પડી ગઈ કે પુરુષોત્તમ ભગવાનનો અપરાધ કરવાથી માનબાઈ ગધેડી થઈ ગઈ છે. ડાયા માણસો કહેવા લાગ્યા, માણસ અપરાધ કરે તો કદાચ માફ થાય, પણ આ તો દેવનો અપરાધ, દેવનો ક્રોધ ભોગવવો પડે. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આમ માનબાઈ ગધેડી થઈ, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હાડ હાડ થઈ મૃત્યુ પામી. અંતે તેનો નરકમાં વાસ થયો. હે ભગવાન પુરુષોત્તમ રાય, જેવા માનબાઈને રૂઠ્યા એવા કોઈને રૂઠશો નહીં. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.